ભારતભરમાં તરખાટ મચાવનાર સતપાલ ફૌજી ગેંગના શાગીરની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ વિરુદ્ધ 100 થી વધુ ગરફોડ ચોરીના ગુના રજીસ્ટર છે. ગેંગના શાગીર દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહની ધરપકડ કરાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પૂછપરછ કરવામાં ગરફોડ ચોરીના 29 ગુના ઉકેલાયા છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ રાજ્યના અનડિટેક ગુના ઉકેલાયા છે. ભારતભરમાં તરખાટ મચાવનાર સતપાલ ફૌજી ગેંગના શાગીરની ધરપકડ કરવામાં આવી. ગેંગ વિરુદ્ધ 100 થી વધુ ઘરફોડ ચોરીના ગુના રજીસ્ટર છે. ગેંગના શાગીર દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહની ધરપકડ કરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પૂછપરછ કરવામાં આવી અને ઘરફોડ ચોરીના 29 ગુના ઉકેલાયા અને મહારાષ્ટ્રના, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ રાજ્યના અનડિટેક ગુના ઉકેલાયા છે. મુખ્ય લીડર હરિયાણાનો સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલસિંહ ચૌહાણ. સતપાલ ફૌજીની 8 થી વધુ સભ્યોની ગેંગના મુખ્ય લીડર સતપાલ ફૌજી, દિનેશ ઉર્ફે વૃંદાવન શાહ અને ફુલસિંહ જાટ, સોમવીર, પરમવીર, સંજય, જાંગીર, વિકાસ, ભારતસિંહ તોમર, દિનેશ નામક આરોપીઓ અને શામિલ ગેંગનો લીડર સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલસિંહ ચૌહાણ આર્મીનો પૂર્વ ફૌજી. વર્ષ 1997માં આર્મીમાં 8 વર્ષ ફરજ બજાવી કોર્ટ માર્શલ બાદ આર્મી છોડી વતન ચાલ્યો ગયો હતો. વતનમાં જમીનના ઝઘડામાં હત્યા કરી. હત્યા કેસમાં 3 વર્ષ ગુડગાંવ હરિયાણા જેલમાં રહ્યો. જેલમાં રીડા આરોપી ફુલસિંહ જાટ જોડે સંપર્ક થયો. જેલમાંથી છૂટ્યા બાદ ફુલસિંહ સાથે મળી ગેંગ બનાવી ગેંગ અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી. અત્યાર સુધી 100 ઘરફોડ ચોરીને અંજામ આરોપી દિનેશ વૃંદાવન શાહ વાહન ચોરીમાં ઝડપાયો હતો. અમદાવાદ રાખિયાલ પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ જેલમાં દિનેશનો સંપર્ક અને ફુલસિંહ જાટ મારફતે સતપાલ ફૌજી જોડે થયો હતો. ત્યારથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતો સતપાલ ફૌજી ગેંગનો સભ્ય બન્યો. હમણાં સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, કર્ણાટક, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ઘટનાઓને અંજામ આપ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી, પીએસઆઈ ભાટી અને પીએસઆઈ દેસાણીની ટીમને માહિતી મળેલ કે સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલસિંહ ચૌહાણ કે જે હરિયાણાનો રહેવાસી છે, ગુડગાંવનો, અને તેનો એક સાગરીત છે જેનું નામ છે દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહ કે જે કઠવાડા સિંગરવા અમદાવાદનો છે મૂળ રહેવાસી, જે અત્યારે અડાજણ ડેપો ખાતે આવેલ હોય આજે. તો એમણે જઈ અને માહિતી મુજબ કામગીરી કરી આરોપી પકડેલ છે. આરોપીની એમો એવી છે કે દિવસ દરમિયાન ફ્લેટની કોઈ સ્કીમ હોય કે જ્યાં ફ્લેટની અંદર એન્ટર લઈ અને જ્યાં ફ્લેટની બહાર કોઈ ન્યૂઝપેપરો ઝાઝા દિવસથી પડેલા હોય, કોઈ ફ્લેટ બંધ હોય તો ત્યાં લોખંડના સળિયાથી દરવાજો તોડી અને દિવસની ગરફોડ કરવાની એમો ધરાવે છે. ઉમરાની અંદર, સુરત શહેરમાં ઉમરાની અંદર 2020ની અંદર 26 લાખની એક ઘરફોડ ચોરી થયેલ હતી, જેની અંદર સતપાલ ફૌજી 2022માં પકડાયેલ હતો. સદર આરોપી દિનેશ 2020થી વોન્ટેડ ચાલતો હતો, તો જેનું ઓલરેડી CRPC 70 મુજબનું વોરંટ પણ નીકળેલ હતું. આ આરોપી સતપાલ ફૌજી ગેંગનો છે. સતપાલ ફૌજીની ગેંગે કુલ 11 રાજ્યોમાં, ભારતના અલગ અલગ 11 રાજ્યોની અંદર 100 ઉપર ઘરફોડ ચોરીઓ કરેલ છે. ગેંગની અંદર કુલ 8 થી 9 મેમ્બરો છે, જેમાંથી દિનેશ ઉપર અત્યાર સુધીમાં 34 ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે અને એની અંદર એ એરેસ્ટ પણ થઈ ચૂક્યો છે. અને એ 34 ગુનામાંથી 29 ગુના તો ખાલી અમદાવાદ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના જ હતા. અત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન કુલ 29 ગુના એને કરેલાનું જણાવેલ છે, જેમાંથી અમને 7ની FIR મળેલ છે અને બીજાની FIR મેળવવાની ચાલુ છે. વિગત સર, જે આરોપી છે એ ક્યાં રહેવાસી છે અને કેવી રીતે ગુનાને અંજામ આપ્યો? પકડાયેલ આરોપી દિનેશ એ અમદાવાદ સિંગરવા કઠવાડાનો રહેવાસી છે અને એણે અમદાવાદની અંદર પણ કુલ અત્યાર સુધીમાં 29 ગુનાઓ અમદાવાદ સિટીની અંદર કરેલ છે. અને એ સતપાલ ફૌજી જે હરિયાણા ગુડગાંવનો રહેવાસી છે અને એની ગેંગનો સાગરીત છે અને આખા ભારતની અંદર અલગ અલગ કુલ 100 ઉપરની ઘરફોડ ચોરીઓ દિવસની કરેલી છે. સુરતમાં કેટલી વખત એ આવી ચૂક્યા છે? સુરત, ગુજરાતની અંદર સુરતમાં એનો આ એક ઉમરાનો જ ગુનો છે. બાકી અમદાવાદ અને જામનગરના ગુના છે, ગાંધીનગરના ગુના છે. ઉમરાના ગુનામાં જે બધા આરોપી પકડાઈ ગયા છે કે ફરાર છે? એમાં સતપાલ ફૌજી જે મુખ્ય હતો એ 2020નો ગુનો હતો. 2022ની અંદર સતપાલ ફૌજી પકડાઈ ચૂક્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.